આ તો થીમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ મેં તમને કહી દીધું, બરાબર કે નહીં? મદ્રેસા અને મિમ્બરને ફેમિલી ઉપર હું તમને મંગળવારના આના ઉપર ચર્ચા કરીશ. આ જે પ્રોજેક્ટ છે એમાં મેં ઘણું કામ કર્યું છે, પણ હું અત્યારે કાંઈ નહીં બોલું, કારણ કે બોલીશ તો તમને કદાચ બોરિંગ લાગશે તો આવશો નહીં, અને જો ઇન્ટરેસ્ટિંગ લાગશે તો હું બધું અહીંયા બોલી નાખીશ તો ત્યાં બોરિંગ થઈ જશે. એટલે આપણે મંગળવારના સરખી રીતે આના ઉપર આનો પરિચય હું તમને આપીશ. આ વાંચી લ્યો તમે. આ એગ્રી કરો છો તમે? ફ્રેન્ચમાં મેં ટ્રાન્સલેટ કરાવ્યું છે. ડુ યુ એગ્રી વિથ ધીસ કે આપણને આ કરવાની જરૂર છે? તો આ કરવાની જો જરૂર હોય તો મંગળવારના ઇન્શાલ્લાહ આપણે આ કરશું સાથે. હવે મને ઇન્ટ્રોડક્શન આપવું છે. આજનો જે ભાગ છે ઇમ્પોર્ટન્સ ઓફ એથિક્સ, હુઝ એથિક્સ, સદાચારીનું મહત્વ, કોની સદાચારી, કોનું મોરલ્સ, કોનું એથિક્સ. મારી હંમેશા આદત છે કે જ્યારે હું કોઈ પણ સબ્જેક્ટ ઉપર શરૂ કરું તો એક નેરેટિવ બનાવું, પહેલાં વાર્તા કરું, એક ટૂચકો આપું. તો ટૂચકાથી તમને બધાને ઇન્ટરેસ્ટિંગ એ લાગે ને મજા એ આવે, ઘણી વખતે હસવું એ આવે અને સબ્જેક્ટ મેટર ઇન્ટરેસ્ટિંગ બને. એક કરોડપતિ અમેરિકન માણસ હતો, કરોડપતિ, પૈસાવાળો. એ એની હેલિકોપ્ટરમાં એક ગામથી બીજા ગામે જતો હતો અને એની હેલિકોપ્ટરનું એન્જિન બગડી ગયું, એટલે એને હેલિકોપ્ટર ઉતારવી પડી. અને એ ઉતાર્યો એક જંગલમાં. ભયંકર જંગલ હતું, કોઈ માણસ દેખાય નહીં. એ હેલિકોપ્ટર તો ઉતારી નાખ્યો, માણસને ગોતે છે કે કોઈ માણસ મળે મને અહીંયા. ખબર નહોતી ક્યાં છે પોતે. એટલે એ ઝાડ ઉપર ચડ્યો. ઝાડ ઉપર ચડ્યો અને જોયો તો એક ગામડિયો આવતો હતો. ગામડિયો સમજો છો કોણ? ગામનો એક માણસ, બરાબર કે નહીં? એ ગામડિયો આવતો હતો. એટલે એ જલ્દીથી ઉતરીને ગામડિયા પાસે જઈને કે ભાઈ કે અહીંયા ટ્રેન સ્ટેશન છે? તો ગામડિયો એને કે આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો મતલબ સમજો છો? મને ખબર નથી. તો કે અહીંયા બસ સ્ટેશન છે? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. અહીંયા હોટેલનો કાંઈ બંદોબસ્ત થઈ શકે? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. પછી કે પાણીનો કાંઈ બંદોબસ્ત થઈ શકે? આઈ ડોન્ટ નો. હવે તમે વિચાર કરો, આપણે બધાને આવું બધું સાંભળીએ, એક જ જવાબ મળતો હોય, આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ નો, મને ખબર નથી, તો માથું તો ફરી જાય ને આપણું બધાનું, ચક્રી આવવા માંડે. એટલે આ કરોડપતિએ આ ગામડિયાને કે તને કાંઈ ખબર નથી. ગામડિયો જ્યારે આ સાંભળ્યો તો એને કહે છે કે મને તારાથી વધારે ખબર છે. બસ આ કરોડપતિ આ જવાબ સાંભળીને પૂછે છે ગામડિયાને કે આટલા સવાલો મેં તને કર્યા ને તું મને આઈ ડોન્ટ નો, મને ખબર નથી, મને ખબર નથી, મને ખબર નથી, તને કાંઈ ખબર નથી? તો કે નહીં, મને જે ખબર છે એ તને ખબર નથી. મને ખબર છે કે હું ક્યાં છું, તને ખબર નથી તું ક્યાં છું. જો આ એક મહત્વનું સેન્ટેન્સ છે. મને ખબર છે હું ક્યાં છું, તને ખબર નથી તું ક્યાં છું. એનો મતલબ શું? આજે આપણને પોતાને ઇન્વેસ્ટિગેટ કરવું પડશે, આપણને પોતાને કે આપણે ક્યાં છે. એમ નહીં કે હું અહીંયા રિયુનિયનમાં છું, એનો મતલબ એ નહીં. હું સંસારમાં ક્યાં ઊભો છું, મારી આજુબાજુ કઈ જાતના પ્રહારો છે, મારી આજુબાજુ કઈ જાતની તકલીફો છે. જ્યારે આપણે એ સમજશું કે હું ક્યાં છું તો રસ્તો ગોતી શકશો કે ક્યાં જવું છે, બરાબર કે નહીં? હે? તો આપણને એ જોવાનું છે કે હું છું ક્યાં પહેલા, અને પછી આપણને વિચારવાનું છે કે મારે જવું છે ક્યાં. મતલબ કે કોમ છે ક્યાં અને કોમને જવું છે ક્યાં. એક કોમ આરામથી જાતી જ હોય, રમઝાન મહિનાના ઇફતારો મળતા હોય, મોહરમ મહિનાના ખાવાનું મળતા હોય, મજલિસો મળતી હોય, પણ કોઈ દિવસ વિચાર્યા છે કે ઇમામ હુસૈનનું જે મેસેજ છે એ મેસેજ ઉપર આપણે તરક્કી કરીએ છીએ? તો આ ગામડિયાને ખબર હતી કે એ ક્યાં જવાનો છે, કારણ કે એને ખબર હતી કે એ ક્યાં છે. આ પૈસાવાળા માણસને ખબર નહોતી કે પોતે હતો ક્યાં.
આ જો ટૂચકો તમને ખબર પડી ગઈ તો મને આ એક બીજો ટૂચકો નહીં પણ એક મુખ્ય વાત કરવી છે આજના જમાનાની. એ આ છે, આ ઇન્ટ્રોડક્શન છે મારા ભાઈઓ. ઓલા ફેમિલીઝ ઉપર હું જે આવ્યો નથી, આ જે સમજવાની વાત છે કે શિયા કોમ ઉપર આજે પ્રહારો થઈ રહ્યા છે. એગ્રી કરો છો કે નથી કરતા? થાય છે. ને હું તમને એટલું એ કહું કે એક જમાનામાં ઇમામો ઉપર પ્રહારો બહુ થતા હતા, પણ આજે એ લોકો થાકી ગયા છે. જે આપણે વીક કરવા માગે છે ને શિયાઓને, એ લોકો થાકી ગયા છે ઇમામોના ઉપર પ્રહારો કરતા. કારણ કે આજે 1400 વર્ષ સુધી કરતા કાંઈ વળ્યું જ નથી. ઇમામોની જે સ્ટેટસ છે એ એટલી જ છે. એ જોઈએ છે કે ઇમામોના ચાહવાવાળા એવી જ રીતે એને ચાહે છે આજે 1400 વર્ષથી. એટલે એ લોકો હવે આ થાકી ગયા છે કે આપણે ઇમામો ઉપર કેટલું નાખશું, કાંઈ વળતું તો નથી, કારણ કે ઇમામોનું સ્ટેટસ એટલું જ મજબૂત છે. પણ એ લોકોની ટેક્ટિક્સ જુદી થઈ ગઈ છે મારા ભાઈઓ. એ લોકો હવે આપણને જોઈ છે કે એના ચાહવાવાળા કેવા છે. એના ચાહવાવાળા બહુ કહેતા હોય કે અમે અહલુલ બૈતને માનવાવાળા છે, તો તમે કેટલું કુરાન સમજો છો, તમે કેટલી નમાઝ પઢો છો. આજે આપણો છોકરો 12મા ઇમામની દુઆ બરાબર એને મોઢે યાદ હશે, પણ આયતુલ કુરસી, કુરાન જોઈ છે એ લોકો. અને આપણને જોઈને કહે છે કે તમે મુસલમાનો ખરા, પણ તમે જેવી રીતે કહો છો કે અમે અહલુલ બૈતના માનવાવાળા છો, એવા નથી તમે. તો એનો જવાબ શું આપશો આપણે? એનો જવાબની જવાબદારી આપણા ઉપર છે મારા ભાઈઓ, કે આપણે એવા કામો ન કરીએ કે એ લોકોને કારણ બને કે આપણા ઇમામો ઉપર એ લોકો પછી પ્રહારો કરે કે જો આ શિયાઓ એના માનવાવાળા આવા છે. આજની આપણી જે ઇસ્લામની જોવાની રીત, ઇસ્લામને સમજવાની રીત એ મક્કમ હોવી જોઈએ, બુનિયાદી હોવી જોઈએ. અને જે આપણા ઉપર વાજિબ કરવામાં આવ્યું છે એને તો આપણે સરખી રીતે પાડીએ, અને જે ઇમામ હુસૈનના મેસેજીસ છે એને તો આપણે સરખી રીતે આગળ લઈ જાય. આ આપણી જવાબદારી છે. જો આજથી 2-3 વર્ષ પહેલા શિયા કાફિર છે, અને પછી શું થયું કે શિયાના ગળાઓ કપાવા માંડ્યા. બરાબર કે નહીં? આજથી 40 વર્ષ પહેલા જન્નતુલ બકી ઉપર હુમલો થયો હતો. આપણને ખબર હતી કે આપણા ગળા કપાશે? નહીં. પછી શિયા કાફિર થયા, પછી આપણા ગળાઓ કપાણા. પણ વાત એમ છે કે આજે આપણા ગળાઓ કપાય છે એનો મતલબ એમ નહીં કે આપણું લોહી સસ્તું છે. આપણે ખૂની નથી, આપણે જુલ્મી નથી, આપણું ખૂન સસ્તું નથી. આપણે અહલુલ બૈતના ચાહવાવાળા છે. એ લોકોને જેમ ખપે છે એવું આપણે કામ નહીં કરીએ. આપણે લોકોને શું કહીએ છીએ કે જો તમને એમ લાગતું હોય કે અમારા અકાઈદ, કે અમારા ફિક્હ, કે અમારી ફિલોસોફી, કે અમારી કુરાન સમજવાની રીતમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો દલીલો સાથે અમારી પાસે આવો, અને દલીલો સાથે અમે એના જવાબો આપશું. એ બધા સિવિલાઇઝેશનમાં છે કે નહીં? તો મુસલમાનો કેમ નથી કરતા? આ ફિરકા કેમ નથી કરતી? એક. બીજું, જો એમ સમજતા હોય કે અહલુલ બૈત રસૂલ ખુદાની બહુ બાજુમાં નથી કે બહુ નજદીક નથી, તો ઇતિહાસ ગવાહ છે કે અલી ઇબ્ન અબી તાલિબ કોણ હતું, ફાતિમા ઝહરા કોણ હતું, હસન કોણ હતું, હુસૈન કોણ, ઇતિહાસ ગવાહ છે. અને એના ઉપર ડિસ્કસ કરવું હોય તો હાલો આપણે બેસીને ડિસ્કસ કરીએ. નહીં, પણ ગળું કાપવું છે તો એના કઈ મતલબો તો હશે કે નહીં હોય? તો ભાઈ 3 મતલબો છે એના. પેલું મતલબ એમ છે કે આ શિયા કોમને આપણે બીવડાવી નાખે. એક ફેર આ કરતા શિયા કોમ બી જશે, અને બી જશે એટલે તકિયા ઉપર ચડી જશે. તકિયા ઉપર ચડી જશે તો અઝાદારી ભૂલી જશે. એક. બીજું, સોરી 2 રીઝન, 3 ને બીજું કે જબરજસ્તથી આપણે જુલ્મ કરશું આવી રીતે તો એ લોકો પોતાનું રિલિજન ભૂલી જશે અને સેક્યુલર તરફ વટાઈ જશે. સેક્યુલર સમજો છો ને? સેક્યુલર એટલે શું? સેક્યુલરિઝમ. સેક્યુલર
ફ્રેન્ચ સોસાયટી ઇઝ અ સેક્યુલર સોસાયટી. સેક્યુલરને શું કહેવાય? લાઈક સો લાઈક સોસાયટી. યસ. તો આવી કે સેક્યુલર એટલે કે અલ્લાહને ભૂલી જશે, ઇમામોને ભૂલી જશે. ભાઈઓ, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ને, આપણે એટલી જ આ કહી શકીએ કે આપણે ખૂની નથી, જુલ્મી નથી અને લોહી આપણું સસ્તું નથી. ને આપણે એ કહી શકીએ કે ભાઈ મુસલમાનોમાં જુલ્મો લયાથી મુસલમાનોમાં બેચેની નીકળી જશે. એ જો તમે વિચાર કરતા હો તો આ ભૂલ ભરેલું છે. જુલ્મ જો તમે મુસલમાનની કોમમાં કરશો, પછી શિયામાં કરો કે સુન્નીમાં કરો કે બીજામાં કરો, તો એ સોસાયટી હંમેશા બેચેનમાં હશે. અને બેચેન સોસાયટી કોઈ દિવસ પ્રગતિ નહીં કરે. આ એક મુદ્દો હતો. મારો બીજો મુદ્દો આ છે. 3 મુદ્દાઓ છે, એટલે બીજો છે ને પછી છેલ્લો. ને પછી ટાઈમ હશે તો ફેમિલી ઉપર આપણે કરશું ચર્ચા, અને સવાલ જવાબો આપણે રાખશું. બીજો મુદ્દો એ છે કે આપણે જ્યારે આપણો ઇતિહાસ સ્ટડી કરશું તો આપણને એ સમજવામાં આવશે કે જ્યારે આપણા પૂર્વજો વહાણોમાં અહીંયા આવ્યા તો અહીંયા જમાતો બનાવી, કોમ બનાવી, પ્રગતિ કરી. તમને ખબર છે કે આજની કોમ, આપણી કોમ, આજે એ જે પૂર્વજો રાખી ગયા હતા ને એ ટાઈમમાં, એનું ફળ આપણે ખાઈએ છીએ આજે. તમે મને કહો કે એ પૂર્વજોનો તમને ખબર છે એ પૂર્વજો શું સમજતા હતા? એ પૂર્વજો એ સમજતા હતા કે મારી પાસે આજે પૈસો આવ્યો હોય ને તો હું જો 4 મકાન બનાવીશ ને તો 1 મકાન કોમને આપીશ, 2 મકાન કોમને, ગરીબ માટે. આવી રીતે મકાનો આપતા, સહાયો આપતા કોમ સજ્જડ થઈ, યુનિટી આવી. આપણે કહી શક્યા કે આપણી કોમ છે. હું તમને કહી દઉં તમને કે આપણી કોમ પાસે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી એટલી નેમત છે અને એટલો પૈસો અલ્લાહે આપ્યો છે આપણને કે હું લખી આપું છું તમને કે આ કોમનો છોકરો જ્યારે બોર્ન થાય, પક્કા યુનિવર્સિટી સુધી ભણે, એ આ કોમ, આપણી કોમ, એની તાલીમની જવાબદારી લઈ શકે છે. ડિટર્મિનેશન હોવું જોઈએ. ડિટર્મિનેશન સમજો છો ને? વિલ પાવર હોવું જોઈએ કે આ કરવું છે આપણી કોમને. ગરીબ હોય કે પૈસાવાળો હોય, કોમની જવાબદારી છે કે એની જે એજ્યુકેશન છે એ એજ્યુકેશન કોમ આપશે, રિલિજિયસ અને સેક્યુલર. અલ્લાહે આટલી નેમત આપી હોય તો કેમ આપણે આપણી કોમને સજળ ન બનાવે, એજ્યુકેટેડ ન બનાવે, એવી બનાવે કે એક ખોજાનો છોકરો આજે આપણો એક અહ્લુલ બૈતનું નિશાન બની શકે છે બધે બાજુ. કેમ નહીં બની શકે છે? આપણી પાસે આપણા પૂર્વજોએ ઇતિહાસ એવો મૂકી ગયા છે. જ્યારે એ લોકો આવ્યા, બુનિયાદી પ્રિન્સિપલ, સિદ્ધાંત એ હતું એ લોકોનું કે મારા સુખમાં હું કોઈને સાથીદાર બનાવું અને કોઈના દુઃખમાં હું એનો ભાગીદાર થાઉં. સમજો છો? આપણા પૂર્વજો પાસે આ સિદ્ધાંત હતું કે મારા સુખમાં હું કોઈને સાથીદાર બનાવું અને કોઈના દુઃખમાં હું એનો ભાગીદાર બનું. અને જ્યારે આ સિદ્ધાંતથી આપણે કામ કર્યું ત્યારે કોમ આગળ વધીને કોમ સજ્જડ થઈ. આજે આપણા દીકરાઓને આ પ્રિન્સિપલ ખબર છે? સાચું બોલો, તમને ખબર હતી આ પ્રિન્સિપલ? કે આપણા પૂર્વજો, આપણા દાદા બાપાઓ આ પ્રિન્સિપલ ઉપર કામ કરતા હતા. સહકાર. આજે સહકાર કોમમાં ઓછું થતું જાય છે અને જેમ જેમ ઓછું થતું જાય છે એમ આપણા પ્રોબ્લેમો વધતા જાય છે. ભાઈમાં પ્રોબ્લેમો પૈસા ઉપર, બાપ દીકરાના પ્રોબ્લેમો વેપાર ઉપર, પતિ પત્નીના પ્રોબ્લેમો સહકાર નથી મળતો. હસબન્ડ ઘરે આવે, મોઢું ચડેલું હોય, બાય આખો દિવસ કિચનમાં હોય, સ્માઇલ તો આપ, સ્માઇલ નહીં. પછી બાય કેટલું સહન કરે, પછી પ્રોબ્લેમો શરૂ થાય. એ સબ્જેક્ટ ટોપિક પછીથી છે. એટલે સહકાર, આ બીજો મુદ્દો મારો. આ ઇન્ટ્રોડક્શનના મુદ્દાઓ છે. શું તમે જ્યારે આજે જાઓ ઘરે ત્યારે આના ઉપર વિચાર કરો કે હું શું બોલી ગયો? પ્લીઝ અહીંયાથી તમે મૂકીને નહીં જતા વિચારો બધા, તમે સાથે લઈ જાજો. કારણ કે મારી પાસે તો ઘણા વિચારો છે, ઢગલા બંધ વિચારો છે. અહીંયા જ મૂકી જશો તો મને પછી હું આ બધાને લઈને ક્યાં જઈશ? તમે લઈ જાજો સાથે આ વિચારો. ત્રીજું જે છે એ સંબંધ, રિલેશનશિપ. આપણા કોમમાં આજે સંબંધો વીક થતા જાય છે અને વીક નહીં, ટૂંકા રહે છે. ટૂંકા
સંબંધો આપણે બાંધીએ ને તો બહુ લાંબા નથી હોતા, ટૂંકા હોય છે અને પછી કપાઈ જાય છે, કાં તો ભાંગી જાય છે, ભંગાઈ જાય છે. એક પતિ અને પત્ની હમણાં જ વિવાહ કર્યા હતા, તો જ્યારે એ લોકો નિકાહ પડાઈ ગઈ પછી ઘરે આવ્યા. ઘરે આવીને પતિ પત્ની બંને એક બાજુ બેસીને વિચાર કર્યા કે આપણે એક કામ કરીએ. એ કે વર્ષ સુધી હું તમને આ ડાયરી આપું છું, પત્ની પતિને ડાયરી આપી ને પતિ પત્નીને એક ડાયરી આપી. ડાયરીમાં કાંઈ લખેલું ન હોય, ખાલી ડાયરી, કે વર્ષ સુધી આપણને જ્યારે કોઈ ગુસ્સો આવે ને તો આપણે એકબીજાને વાત નહીં કરીએ, આપણે લખશું. મને આના ઉપર ગુસ્સો આવ્યો હતો, મને આના ઉપર ગુસ્સો આવ્યો હતો. પછી વર્ષ પછી પાછા આપણે બેસવું એ જ રૂમમાં, તું મારી ડાયરી વાંચજે ને હું તારી ડાયરી વાંચીશ. વર્ષ થયો એટલે પત્ની તો પત્ની ઉપર કાંઈ છે નહીં, બિચારી પત્ની હોશામાં આવી ગઈ કે મને ડાયરી વાંચવી છે. મને ખબર છે કે મારો હસબન્ડ પતિ આ ડાયરી મારી વાંચે. બિચારો પતિ તો તમને ખબર છે ને ઘરે આવતો ખાઈને પાછો ઓટાઈ જતો હતો. એને ખબર નહીં કે આ વર્ષ સુધી કાંઈ કરવાનું છે. એને ખબર પડી કે આ કરવાનું છે એટલે એ બેઠો બિચારો. અને બિચારી પત્ની પહેલાં એની ડાયરી આપી પતિને. પતિ બિચારો વાંચતો હતો અને હા બરાબર છે, તારી વાત સાચી છે. મને જ્યારે પત્ની લખે છે, મને જ્યારે બહારે જાઉં તું ફરવા, તમે મને ના પાડ્યા, પણ તમારા દોસ્તારને 3 કલાક માટે હોટેલમાં તમે જમાડવા લઈ ગયા હતા એક. પછી કે મને શોપિંગ માટે જાઉં તું તો મને તમે મના કર્યા, પણ તમે તમારા માટે 3 મોબાઈલ લઈ લીધા. પછી એ રીતના એ વાંચતો ગયો બિચારો. હવે કેટલું વાંચતો ગયો અને સેડને શું કહેવાય આપણે ગુજરાતીમાં? સેડ, SAD ગમગીન. હા, જો મને ગુજરાતી શીખવાનું મળે છે. ગમગીન, બિચારો ગમગીન બનતો ગયો કે મારી પત્ની આટલું બધું લખી નાખી છે મારા માટે. બસ છેલ્લે બાકી જ્યારે છેલ્લો પેજ આવ્યો તો એ પત્નીને કે હવેથી હું આ બધું નહીં કરું, હવે હું તારો હસબન્ડ A1, એટલે કે હું ફાઇન હસબન્ડ બનીશ તારો. પછી પત્ની કે હવે મને તારી ડાયરી લાવો, હું એ વાંચું કે તમે શું લખ્યા છો. તો એણે શરૂ કર્યું તો કોરો પેજ જ મળતા જાય, કોરો કાંઈક લખાણું નથી, લખતો જ નહોતો. તો વિચાર કરે આ પત્ની કે આ કેમ આમ. જ્યારે મને ગુસ્સો એના ઉપર આવ્યો હતો તો હું ખાંડ વગરની ચાય આપી હતી એને, મને યાદ છે. અને જ્યારે બહુ ગુસ્સો આવ્યો હતો તો એને ગરમ ખાવાનું મેં નહોતું આપ્યું, જમવાનું મેં ઠંડુ આપી દીધું હતું. એ કાંઈ નથી લખ્યું આમાં. બસ એ બધો કોરા જ પેજ. છેલ્લા પેજમાં એણે અક્ષર જોયા, અને જ્યારે એણે અક્ષર જોયા અને વાંચ્યા ત્યારે ધ્રુસકે રોવા માંડી, આંસુ નીકળવા માંડ્યા. એમાં શું લખેલું હતું ખબર છે? કે મને ખબર છે કે તું ઘણા એવા કામો કરી હોઈશ કે જે બરાબર નહોતા, પણ મને તારા ઉપર એટલો પ્રેમ છે કે મારો હાથ પણ ઉપડતો નથી કે હું આ બધી શિકાયતો તને. જો આમાં આપણને એક ચીજ જાણવાની વસ્તુ છે. એ શું છે કે હૃદયથી તમને કોઈના ઉપર પ્યાર હોય કે પ્રેમ હોય તો તમે એની ભૂલો જોશો નહીં. જોઈ ઓછો પ્રેમ હશે તો તમે ઘણી ભૂલો દેખાશે. એ એક આપણને સમજવાનું. બીજું સમજવાનું આ છે કે હૃદયથી સંબંધ બંધાય છે, બુદ્ધિથી તૂટે છે. બરાબર કે નહીં? આ બે કપલ પતિ પત્ની જ્યારે હૃદયથી વાત કર્યા કે આપણે એકબીજાનું ગુસ્સેથી આપણે કામ નહીં લઈએ પણ ડાયરીમાં લખશું હૃદયથી, અને હૃદયથી બેસીને પાછો એનો અંજામ લઈ આવ્યા, તો એ સંબંધ ટકી રહ્યું. બરાબર કે નહીં? હવે તમે વિચાર કરો કે હસબન્ડ ત્યાંથી શરૂ કર્યો હોત કે આ તારી વાત ખોટી છે, આમ તેમ બુદ્ધિ લઈ આવ્યો હોત અહીંયા, તો સંબંધ તૂટી ગયા હોત. તો ભાઈઓ, હૃદયથી સંબંધ બંધાય છે, બુદ્ધિથી તૂટે છે. આજના સંબંધો બધા બુદ્ધિથી બંધાય છે. આજે ભાઈ હશે મને કે એ શું કામ કરે છે? મોચીનું કામ કરે છે. 1 out of 10. આ મારો કામનો માણસ નથી. તમે શું કરો છો? ઇન્ડસ્ટ્રીયલાઇઝ છો. આ બરાબર છે, આની હું સંબંધ બાંધીશ. એ સંબંધ કેટલા વખત સુધી રહેશે? સંબંધ પ્યારથી બનાવો. ભાઈ ભાઈનો પ્યારથી બનાવો, પતિ પત્નીનો પ્યારથી બનાવો. આ સંબંધો જ્યારે પ્યારથી બને ત્યારે પરિવાર સ્ટ્રોંગ થાય, મજબૂત થાય. આજના ડિવોર્સીસ જે થાય છે ને,
એમાંય કારણો જે અપાય છે એ બુદ્ધિના અપાય. તમે જોશો તો બાપ દીકરા કેમ બોલતા નથી? જનરેશન ગેપ. કારણ આપી દેશે આ જનરેશન ગેપ. બાપ ઓ જમાનાનો છે, દીકરો આ જમાનાનો છે, એટલે એનું કારણ બની ગયું કે આ લોકો હવે બનતા નથી. મિત્ર મિત્ર નહીં, પતિ પત્નીમાં વહુ ને સાસુ એ જમાનાની છે, વહુ આ જમાનાની છે, એટલે એ લોકો જનરેશન ગેપ. ભાઈઓ તો પતિ પત્નીમાં જનરેશન ગેપ કયો છે? મોરલ વેલ્યુઝ જ્યારે સ્ટ્રોંગ ન હોય, બુનિયાદી ન હોય, તો બધી જાતના પ્રોબ્લેમો આપણને આવે, બધી જાતના. એટલે બુદ્ધિથી જે રિલેશનના સંબંધો બંધાય છે એ બરાબર નથી. તમને ખબર છે સાયકોલોજીકલી આપણે જોવા જઈએ તો આપણા સંબંધો ઓલા આપણે ગાર્ડનમાં જાય ઓલું નથી, શીશો ન હોય, શીશો જાણો છો, ઊંચક નીચક પાટિયું, એક જણો બેઠો પછી બીજો બેઠો પછી આમ ઊંચે નીચે જતા, એ સંબંધો એવા છે. જે માણસ ઉપર બેઠો હોય એ બેસી શકે ઉપર, જો નીચેવાળો ન હોય તો બેસી શકે? ઓલો નીચે ઉપચેનાનો ઊભો થઈ જાય તો હાલત શું થાય? દાંત બાંત તૂટી જાય ને હોસ્પિટલ વેરો થઈ જાય. બરાબર કે નહીં? આપણા સંબંધો એવા જ છે. ને બીજું કે ઓલો હંમેશા જ ઉપર બેઠો હોય તો નીચે બેઠો હોય એને તો કોઈ દિવસ ગુસ્સો ચડે કે ન ચડે કે તું હંમેશા ઉપર જ બેઠો હોય છે ને મને તું હંમેશા નીચે જ રાખે છે? નહીં. એ ઉપરવાળાને સમજવું જોઈએ કે હવે નીચે તારો ટર્ન છે ને હું નીચે બેસીશ, તું ઉપર આવ. વહુ સાસુના સંબંધો એવા હોવા જોઈએ, પતિ પત્નીના સંબંધો એવા જોઈએ. કોઈ દિવસ પતિ ઉપર હોય પત્ની નીચે હોય, કોઈ દિવસ પત્ની ઉપર હોય પતિ નીચે હોય, વહુ ઉપર હોય સાસુ નીચે હોય, સાસુ ઉપર હોય વહુ નીચે હોય, તો જ આ સંબંધો ટકશે.